નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 1 માં લાસ્ટ ટાઈમ આપણે કેમિકલ બોન્ડિંગમાં O2 અને F2ના એનર્જી ડાયાગ્રામ વિશે વાત કરી હતી. જો આજે હિટ્રોએટમ માટે એનર્જી ડાયાગ્રામ જોઈશું. કેના માટે? હિટ્રોએટમ માટે. ઓકે, સો ફર્સ્ટ હિટ્રોએટમ કેને કહેવાશે? તો ચાલો બે અલગ અલગ જ્યારે મોલિક્યુલ કમ્બાઈન થશે ત્યારે હિટ્રોએટમ બનાવશે. ઇટ મીન્સ ચાલો આ H2 છે, O2 છે, N2, F2 આ બધાને હોમો કહેવાય. હોમો મીન્સ કે એક સરખું. આ બધાને હોમો એટોમિક કહેશું. ત્યાર પછી હિટ્રોમાં શું આવશે? બે અલગ અલગ. દાખલા તરીકે કાર્બન ઓક્સિજન, નાઇટ્રોજન ઓક્સિજન. આમાં એક કાર્બન છે ને બીજું ઓક્સિજન છે. આ બે ભેગું થયું છે. ઇટ મીન્સ આમાં નાઇટ્રોજન ને ઓક્સિજન. આ બંને છે હિટ્રો એટમ કહેવાશે. કેવા? હિટ્રો. ને હોમો એટલે આ બધા ડાયએટમ જ છે. આ ડાયએટમ જ છે. ઇટ મીન્સ દ્વિઅણુ. આમાં બે એક કરતાં વધારે પરમાણુ રહેલા છે. રેડી? જો ચાલો, જો સેમ હોય તો હોમો કહેવાય. એના વિશે આપણે એનર્જી ડાયાગ્રામ જોઈ ગયા. હવે આજે હિટ્રો વિશે સ્ટાર્ટ કરશું. ઓકે, સો હિટ્રોમાં સિમ્પલી એ જ મેથડ બધું એ જ, પણ ખાલી એનર્જી ડાયાગ્રામ ડ્રો કરતી વખતે થોડુંક એવું ધ્યાનમાં રાખવાનું થશે વસ્તુ તમારે. ચાલો જોઈએ. પેલું શું છે? કાર્બન ઓક્સાઇડ. ઇટ મીન્સ ચાલો કાર્બન મોનોક્સાઇડ મોલેક્યુલ માટે જોઈશું. તો CO મોલેક્યુલ એટલે ચાલો હવે આમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હશે? ચાલો કાર્બન એટલે પરમાણુ ક્રમાંક કેટલો એનો? 6. કેટલો? 6. તો કાર્બન માટે Z બરાબર કેટલા થશે? 6. ઓક્સિજન માટે Z બરાબર કેટલા થશે? 8. તો ટોટલ 14 ઇલેક્ટ્રોન આપણે આમાં એનર્જી ડાયાગ્રામમાં ફિલઅપ કરશું. ઓકે, સો ચાલો જોઈએ. શું કહે છે? ધ એટોમિક નંબર ઓફ કાર્બન એટમ ઇઝ Z ઇઝ ઇક્વલ ટુ 6. ભાઈ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. એન્ડ ધ એટોમિક નંબર ઓફ ઓક્સિજન, ઇટ મીન્સ ઓક્સિજન એટમ માટે Z બરાબર શું છે? 8 છે. તો ટોટલ આપણે આમાં 14 ઇલેક્ટ્રોન કરશું. ઓકે, સો ચાલો therefore total 14 electrons are present in CO molecule. ઇટ મીન્સ કાર્બન મોનોક્સાઇડ મોલેક્યુલમાં ટોટલ 14 ઇલેક્ટ્રોન છે. ઇટ મીન્સ કાર્બનના 6 અને ઓક્સિજનના 8. ઓકે, સો ચાલો આ ગમે ત્યારે હિટ્રોએટમિક તમે એનર્જી ડાયાગ્રામ ડ્રો કરશો એટલે આ બંનેની એનર્જી સ્લાઇડલી ચેન્જ હશે. તો અને શું કરશું? જેટલી ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. ચાલો આમાં કાર્બન અને ઓક્સિજન CO મોલિક્યુલ છે. ઇટ મીન્સ કાર્બન અને ઓક્સિજન આ બંને પ્રેઝન્ટ છે. આ બંનેમાં વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોન ખેંચવાની ટેન્ડન્સી કેની પાસે વધારે હશે? તો કે ઓક્સિજન પાસે. રેડી? તો ઓક્સિજન આ બાજુ આપણે ઓક્સિજન રાખશું, આ બાજુ શું રાખી દઈએ? કાર્બન, અને વચ્ચે એક્ઝેક્ટ CO મોલિક્યુલ રાખશું. ઓકે, સો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એ સાઈડ સ્લાઇટલી નીચે રાખો ગ્રાફ. આજે તમે ડાયાગ્રામ ડ્રો કરો છો, જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એ સાઈડ સ્લાઇટલી આ રીતે નીચે ડાયાગ્રામ રાખવાનો. આ બાજુ છે ઉપર જઈએ. ઇટ મીન્સ આ બધું આ બંનેને સેમ નહીં બતાવવાનું. ક્યારે? હિટ્રોમાં. હોમોમાં સેમ જ બતાવવાનું, કેમ કે હોમોમાં બંને બાજુ એક જ મોલિક્યુલ આવશે. આ બાજુ કાર્બન તો બીજી બાજુ બી કાર્બન જ હશે. ઓકે, સો હિટ્રોએટમમાં એનર્જી ડાયાગ્રામ ડ્રો કરતી વખતે આ ખાસ ધ્યાન રાખવું. જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એ સાઈડ સ્લાઇટલી ગ્રાફ આ રીતે ડ્રો કરવો. આ બાજુ આમ, ત્યાર પછી આ બાજુ આ સ્લાઇટલી જે છે એ શું થોડુંક નીચે દર્શાવવાનું. બાકી બધું સેમ જ છે આમાં. ઓકે, સો એનો એક રૂલ છે. ચાલો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એ સાઈડ સ્લાઇટની નીચે ગ્રાફ ડ્રો કરજો તમે. રેડી? ઇટ મીન્સ એ ઓર્બિટલ છે એ રીતે દર્શાવજો તમે. તો શું કહે છે? આપણે ટોટલ 14 ઇલેક્ટ્રોન ફિલઅપ કરશું. ચાલો સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં સિગ્મા 1s માં 2, સિગ્મા સ્ટાર 1s માં 2, સિગ્મા 2s માં 2, સિગ્મા સ્ટાર 2s માં 2, પાઈ 2px1, પાઈ 2py1. ટોટલ કેટલા થયા? 2 4 6 8 10 થયા. ઇટ મીન્સ પાઈ 2px માં બીજો, પાઈ 2py માં પણ બીજો. ઇટ મીન્સ ચાલો 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચાલો એના પછી 14 ટોટલ ભરવાના છે. તો એના પછીના 2 ઇલેક્ટ્રોન કેમાં જશે? સિગ્મા 2pz માં. ઓકે, સો આ રીતે આપણે ઇલેક્ટ્રોન જે છે એ દર્શાવી દીધા. ટોટલ આપણે 14 ઇલેક્ટ્રોન ફિલઅપ કરવાના થશે. ચાલો ઓક્સિજન સાઈડ કેટલા ઇલેક્ટ્રોન રાખવાના છે? ઓક્સિજનનો પરમાણુ Z બરાબર 8, પરમાણુ ક્રમાંક 8 હશે. ને કાર્બનનો પરમાણુ ક્રમાંક Z ઇઝ ઇક્વલ ટુ 6. ઓકે, સો આ પણ અહીંયા દર્શાવવું જરૂરી છે. ચાલો સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s એટલે આમાં પેલા 1s માં 2 રાખી દે. બરાબર, બે સાઈડ 1s2 હશે. ત્યાર પછી 2s માં એ રીતે બે સાઈડ એક એક.
રેડી ભરી દીધા. ઇટ મીન્સ ચાલો કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક 6, તો ટોટલ અહીં કેટલા આપણે ઇલેક્ટ્રોન ફિલઅપ કર્યા લેફ્ટ હેન્ડ સાઈડ 2 1s અને 2s. કાર્બનનો પરમાણુ ક્રમાંક છે એટલે 1s 2s, પછી શું આવશે 2p માં 2 ઇલેક્ટ્રોન આપણે રાખશું અને આ સાઈડ ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, ઇટ મીન્સ 1s2 2s2 2p4. રેડી, તો એ રીતે પણ મેચ થવું જોઈએ. ચાલો હવે અહીંયા 1s માં 2 રાખી દીધા. હવે ચાલો આ પાઈ ટુ પી એક્સ અને પાઈ ટુ પી વાય, ઇટ મીન્સ એક્સના બંને હાલો અને પી એક્સ કહી દઉં છું અને એક્ઝેક્ટ જે વચ્ચે છે એને નામ આપું છું પી વાય. ઓકે, સો ચાલો આને હું કહું છું પી વાય, લાસ્ટમાં જે છે આને નામ આપું છું પી ઝેડ. સેમ એવી રીતે પી એક્સ પી વાય ને પી ઝેડ. ઓકે, સો ચાલો હવે આ બાજુ જે બંને જે છે એ એક એક ઇલેક્ટ્રોન પી એક્સમાં મૂકી દીધું, પી વાયમાં પણ એક એક ઇલેક્ટ્રોન મૂકી દો. એટલે મીન્સ ચાલો હવે કાર્બનના આ બાજુ કેટલા થઈ ગયા જુઓ તમે. લેફ્ટ હેન્ડ સાઈડ આપણે જોઈએ, લેફ્ટ હેન્ડ સાઈડ આપણે જોઈએ. ચાલો કાર્બનના આ 1sમાં 2 2sમાં 2 2 ને 2 4, આ બાજુ 6 થઈ ગયા. રેડી, તો કાર્બનને હવે આગળ એક નેક્સ્ટ ઇલેક્ટ્રોન આપણે લેફ્ટ હેન્ડ સાઈડ નહીં લખીએ. હવે ઓક્સિજનમાં જોઈ લો 1s2 2s2 2p4 થવા જોઈએ. ઇટ મીન્સ આ pzના જે બેનને ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોન આપણે કેમાં મૂકશું ઓક્સિજન સાઈડ. ઓકે, સો આ રીતે તમે લખી શકો. તો ચાલો આના એનર્જી ડાયાગ્રામમાં ઓક્સિજન ટોટલ આપણે 14 ઇલેક્ટ્રોન ફિલઅપ કરી દીધા અને બંને સાઈડ જે એ એના એટોમિક નંબર વાઇઝ ગોઠવવાના. ઇટ મીન્સ આ બાજુ જુઓ લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિજન જે છે, ચાલો એ ડાબી બાજુ અહીંયા શું છે લેફ્ટ હેન્ડ સાઈડ, ચાલો અહીંયા કાર્બન હતું ના ઓક્સિજન છે. રેડી, તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 હોય તો 1sમાં 2 2sમાં 2 અને બાકી જે 2pમાં 2. રેડી, તો 1s2 2s2 2p2 થઈ ગયું. હવે એવી રીતે ઓક્સિજનમાં શું થશે 1sમાં 2, ત્યાર પછી 2sમાં પણ 2 અને 2pમાં કેટલા થઈ ગયા 4. ઓકે, સો આ રીતે બંને બાજુ મેચઅપ થવું જોઈએ અને વચ્ચે બંનેથી ટોટલ 14 ઇલેક્ટ્રોન ફિલઅપ કર્યા આપણે. ઓકે, સો ચાલો એની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન જે અકોર્ડિંગ ટુ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી શું થશે સિગ્મા 1sમાં 2 છે, સિગ્મા 1sમાં 2, સિગ્મા સ્ટાર 1sમાં 2, સિગ્મા 2sમાં પણ 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 2sમાં પણ 2 ઇલેક્ટ્રોન, પાઈ 2pxમાં 2, પાઈ 2pyમાં 2, સિગ્મા 2pzમાં પણ 2. રેડી થઈ ગયા 14 ટોટલ. ચાલો તો એની લખશું કઈ રીતે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન અકોર્ડિંગ ટુ એમઓ થિયરી. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2, ત્યાર પછી પાઈ 2px અને પાઈ 2py. આ પાઈ 2px અને પાઈ 2pyમાં બંનેમાં 2 2 અને છેલ્લે સિગ્મા 2pzમાં 2. ઓકે, સો ચાલો હવે બોન્ડ ઓર્ડર વિશે વાત કરી. બંધ ક્રમાંકનું સૂત્ર બી એક સિમ્પલ છે 1/NB - NA, એટલે કે બોન્ડિંગ માઇનસ એન્ટી બોન્ડિંગ. NB મીન્સ કે બોન્ડિંગ ઇલેક્ટ્રોન ને એનો મતલબ થાય એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન. ઓકે, સો બોન્ડિંગ કેટલા છે ચાલો જોઈ લઈએ. પહેલાં બોન્ડિંગ એટલે કે સ્ટાર વગરના જે છે એ બધા કેવા કહેશું આપણે બોન્ડિંગ કહેશું. ઓકે, સો ચાલો એ આપણે કાઉન્ટ કરી લઈએ બોન્ડિંગ કેટલા છે જોઈ લઈએ. ચાલો આ જે છે એ બંને બોન્ડિંગ છે, આ પણ બંને બોન્ડિંગ, આ બધા 3 3 સ્ટાર વગરના છે. પાઈ 2px પાઈ 2py અને સિગ્મા 2pz. તો કેટલા થયા 2 4 6 8 ને 10. રેડી, જોઈ લો તમે સ્ટાર વગરના જે બોન્ડિંગ છે એ ટોટલ કાઉન્ટ કરી લ્યો 10 થશે. ઓકે, સો બોન્ડિંગ અહીંયા NB ની જગ્યાએ મેં કેટલા લખ્યા છે 10. ત્યાર પછી NA એટલે એન્ટી બોન્ડિંગ એટલે કે સ્ટારવાળા. ઓકે, સો સ્ટારવાળા આપણે જોઈ લઈએ કેટલા છે ટોટલ. ચાલો એક તો જે સિગ્મા સ્ટાર 1s, ચાલો આ છે એ એન્ટી બોન્ડિંગ છે અને બીજું સ્ટારવાળું છે આર્યું સિગ્મા સ્ટાર 2s. ઓકે, સો 4 ઇલેક્ટ્રોન જેવા છે કે જે સ્ટાર ઇટ મીન્સ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલમાં ગોઠવાયેલા છે. તો ઇટ મીન્સ 10 - 4 છેદમાં 2 એટલે 10માંથી 4 જશે તો 6/2 એટલે 3 જવાબ આવશે. ઇટ મીન્સ કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેવો બંધ હશે ધેરફોર ટ્રિપલ બોન્ડ ઇઝ પ્રેઝન્ટ બિટવીન કાર્બન એન્ડ ઓક્સિજન એટમ. ઓકે, સો કાર્બન ઓક્સિજન વચ્ચે અહીંયા ટ્રિપલ બોન્ડ છે. ત્યાર પછી બોન્ડ ડિસોસિએશન એનર્જીની વાત કરી. આ બંને તોડવા માટે કેટલી ઉર્જા જોશે મિનિમમ 1068 કિલો જૂલ પર મોલ.
ઓકે, અને બોન્ડ લેન્થ કેટલી છે એની? બોન્ડ લેન્થ છે 1.14 એંગસ્ટ્રોમ. ત્યાર પછી ચાલો એનર્જી ડાયાગ્રામમાં જોઈ આવી, એ કઈ અનપેડ ઇલેક્ટ્રોન છે, એટલે કે એ કઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? તો કે ના, બધાય પેડ છે. ઇટ મીન્સ CO મોલેક્યુલ છે એનો મેગ્નેટિક બિહેવિયર કેવું થશે? ડાયામેગ્નેટિક. કેમ કે એની અંદર નો અનપેડ ઇલેક્ટ્રોન, ઇટ મીન્સ એક પણ અનપેડ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે નહીં. ઓકે, સો ચાલો આ રીતે તમે કોઈ પણ CO હોય કે પછી એનો હોય તો એનો એનર્જી ડાયાગ્રામ આ રીતે તમારે ડ્રો કરવાનો થશે. સ્લાઇટલી તમારે ધ્યાન રાખવાનું, એનર્જી ડાયાગ્રામ ડ્રો કરતી વખતે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય, એટલે કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેવું હોય? વધારે હોય, એ તરફ સ્લાઇટલી આ ગ્રાફ છે એ નીચે બતાવો. ઓકે, બાકી બધું સેમ ઇટ ઇઝ જ છે. ત્યાર પછી બીજું જોઈએ NO મોલિક્યુલ માટે. કેના માટે? NO. ચાલો નાઇટ્રોજન મોનોક્સાઇડ માટે જોઈએ આપણે. તો ચાલો હવે આમાં ટોટલ 2 એટમ છે. એક તો છે નાઇટ્રોજન, એ બીજું છે ઓક્સિજન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 7, ઓક્સિજન માટે Z બરાબર શું થશે? 8. તો ટોટલ આમાં આપણે 15 ઇલેક્ટ્રોન ગોઠવવાના થશે. ઓકે, સો ચાલો તો એટોમિક નંબર ઓફ નાઇટ્રોજન એટમ ઇઝ Z ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? એટોમિક નંબર નાઇટ્રોજનનો છે 7, ઓક્સિજનનો છે 8. ઓકે, સો ચાલો નાઇટ્રોજન માટે Z બરાબર 7 છે, ઓક્સિજન માટે Z બરાબર 8 છે. ઓકે, સો ટોટલ કેટલા? 7 ને 8, 15 ઇલેક્ટ્રોન આપણે આમાં ગોઠવશું. રેડી? તો ઇલેક્ટ્રોન ગોઠવવાની શરૂઆત નીચેથી કરશું આપણે. ઇટ મીન્સ સિગ્મા 1s માં 2, સિગ્મા સ્ટાર 1s માં પણ 2, સિગ્મા 2s માં પણ 2. ઓકે, સિગ્મા 2s માં પણ કેટલા ગોઠવશું આપણે ઇલેક્ટ્રોન? 2. ત્યાર પછી સિગ્મા સ્ટાર 2s માં પણ 2. ત્યાર પછી પાઈ 2px અને પાઈ 2py ક્રમશઃ ભરાશે. રેડી? તો ટોટલ કેટલા થઈ ગયા? 12 ઇલેક્ટ્રોન છે આપણે ગોઠવી દીધા છે. ત્યાર પછી સિગ્મા 2pz માં 2, 14 થઈ ગયા ને. હજી એક કોઈ તો એ કેમાં જશે? પાઈ સ્ટાર 2px માં. ઓકે, પાઈ સ્ટાર 2px માં પણ એક ઇલેક્ટ્રોન રહેશે. સો ચાલો હવે આમાં એટમ જે છે એક છે નાઇટ્રોજન ને બીજું શું છે? ઓક્સિજન. ચાલો નાઇટ્રોજન મોનોક્સાઇડ છે, ઇટ મીન્સ નાઇટ્રોજન સાથે ઓક્સિજન જોઈન્ટ થયેલું છે. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર નાઇટ્રોજન રાખી, રાઈટ હેન્ડ સાઈડ ઉપર શું રાખશું? ઓક્સિજન. જેની વિદ્યુત ઋણતા વધારે હોય એને રાઈટ હેન્ડ સાઈડ રાખવું ને એ તરફ ગ્રાફ થોડુંક સ્લાઇડલી નીચે દર્શાવો. ચાલો આમાં Z બરાબર 8, આમાં Z બરાબર 7. ઓકે, સો ટોટલ આપણે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3. ઇટ મીન્સ ચાલો આ 1s માં 2 મૂકી દો, 2s માં પણ 2 મૂકી દો અને 2p3 ઇટ મીન્સ ત્રણેયમાં એકકો મૂકી દો. ઓક્સિજન માટે 1s2 2s2 2p4, એ ત્રણેયમાં એકકો તો છે, પ્લસ એક એક્સ્ટ્રા ક્યાં છે? x માં છે, પાઈ સ્ટાર 2px માં. તો અહીંયા x માં એક એક્સ્ટ્રા મૂકી દઈશું. ઓકે, આનું નામ આપી દઈએ px, આ py, આ pz, આ પણ px, આ py, આ vz. ઓકે, સો x માં ટોટલ કેટલા થઈ ગયા છે? અહીં x માં આપણે ટોટલ આ રીતે 2 ઇલેક્ટ્રોન ગોઠવ્યા છે. ઓકે, સો ચાલો ગણી લઈએ. પછી રાઈટ હેન્ડ સાઈડ ઓક્સિજનની વાત કરું છું. 2 2 4, 4 ને 4 8 થઈ ગયા. લેફ્ટ હેન્ડ સાઈડ નાઇટ્રોજન વિશે 2 4 એ 3 7. રેડી થઈ ગયા. ટોટલ આપણે 15 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવેલા છે. હવે એની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરી. ચાલો ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન અકોર્ડિંગ ટુ એમો થિયરી. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. ત્યાર પછી પાઈ 2px2, પાઈ 2py2, સિગ્મા 2pz2 અને પાઈ સ્ટાર 2ps1. ઇટ મીન્સ છેલ્લી જે પાઈ સ્ટાર 2px માં જે છે એ એક જ ઇલેક્ટ્રોન ગોઠવેલો. ઓકે, ચાલો હવે આમાં બોન્ડ ઓર્ડરની વાત કરી. બોન્ડ ઓર્ડર માટે 1 NB માઇનસ NA. NB એટલે કે બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે જોવા અહીંયા. બોન્ડિંગ એટલે કે સ્ટાર વગરના. રેડી? ચાલો બોન્ડિંગ કેટલા છે? એક તો છે સિગ્મા 1s, ત્યાર પછી સિગ્મા 2s. આ ત્રણેય જે છે એ બોન્ડિંગ છે. ઇટ મીન્સ 2 4 6 8 ને 10 ઇલેક્ટ્રોન છે એ બોન્ડિંગ છે. ને એન્ટી બોન્ડિંગ વિશે વાત કરી.
સિગ્મા સ્ટાર 1 એસ, સિગ્મા સ્ટાર 2 એસ ઇટ મીન્સ સ્ટારવાળા, અને પાઈ સ્ટારમાં પણ એક ઇલેક્ટ્રોન છે. તો બોન્ડિંગ કેટલા થશે? ટોટલ 5. તો 10માંથી 5 જશે, 5 છેદમાં 2. ટોટલ કેટલા જવાબ આવશે તમારે? 2.5. હવે 2.5નો મતલબ શું થાય? નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે ડબલ બંધ પ્લસ માઇનર ઇટ મીન્સ સ્લાઇટલી ટ્રિપલ બંધ. આમાં ટ્રિપલ બોન્ડ કરેક્ટર હશે. કઈ રીતે જોવાય? નાઇટ્રોજન ઓક્સિજન પ્લસ આ રીતે નિર્બળ બંધ હશે. રેડી? તો આને આપણે શું કહેશું? આપણે નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે પાર્શલી ટ્રિપલ બંધ કરેક્ટર. કેવું? પાર્શલી ટ્રિપલ બંધ કરેક્ટર. એક્ઝેક્ટ ટ્રિપલ બંધ નથી, ડબલ બની નથી. રેડી? તો ચાલો આ રીતે એને દર્શાવી શકાય. નાઇટ્રોજન ઓક્સિજન ડબલ બંધ પ્લસ આ રીતે ડોટ 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 કરીને. રેડી? ચાલો. સો બોન્ડ ડિસોસિએશન એનર્જી કેટલી છે એનો મોલિક્યુલની? 668 કિલો જૂલ પર મોલ. કેટલી છે? 668. એટલે કે બંધને તોડવા માટે મિનિમમ ઉર્જા કેટલું જોશે? 668 કિલો જૂલ. અને જુઓ એની એનર્જી ડાયાગ્રામમાં એક અનપેડ ઇલેક્ટ્રોન છે. એ કેમાં છે પાછું? અહીં જો પાઈ ટુ પી એક્સમાં એક અનપેડ ઇલેક્ટ્રોન છે. સો ઇટ ઇઝ, એનો મતલબ શું થશે? ઇટ કન્ટેન વન અનપેડ ઇલેક્ટ્રોન. સો ઇટ ઇઝ અ પેરામેગ્નેટિક ઇન નેચર. આ કેવું છે? પ્રતિચુંબકીય છે. ઇટ મીન્સ ઓછામાં ઓછો એક અનપેડ ઇલેક્ટ્રોન હોય તો જે તે તમારા મોલિક્યુલ જે બનશે એ કેવો બનશે? પેરામેગ્નેટિક, અધરવાઇઝ ડાયામેગ્નેટિક. ઓકે. સો આજે આપણે બે એનર્જી ડાયાગ્રામ હિટ્રો એટમ માટે જોઈએ. કેના માટે? હિટ્રો એટમ. એક તો જે કાર્બન મોનોક્સાઇડ અને બીજું શું હતું? આ નાઇટ્રોજન મોનોક્સાઇડ. બંને સેમ જ હતા. ઇટ મીન્સ આમાં કંઈ ના આવડે એવું છે જ નહીં. સિમ્પલ તમારે આમાં બંનેમાં ધ્યાન શું રાખવાનું? કે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એ તરફ ગ્રાફ સ્લાઇડલી નીચે દર્શાવો. ઓકે. સો કાર્બન અને ઓક્સિજનમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓક્સિજનની વધારે હોય, નાઇટ્રોજન અને ઓક્સિજનમાં પણ ઓક્સિજનની. ઓકે. સો ચાલો આ રીતે એનર્જી ડાયાગ્રામ ડ્રો કરજો. ત્યાર પછી મોલિક્યુલર ઓર્બિટલ કોન્ફિગરેશન લખશું આપણે. ત્યાર પછી બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરજો. અને લાસ્ટમાં બોન્ડ ડિસોસિએશન એનર્જી અને મેગ્નેટિક બિહેવિયર. ઇટ મીન્સ પેરામેગ્નેટિક છે કે પછી ડાયામેગ્નેટિક. ઓકે. સો આ બે એનર્જી ડાયાગ્રામ આપણે અહીં કમ્પ્લીટ કરી નાખ્યા, હોમો એઝ વેલ એઝ હિટ્રોના. રેડી? તો ચાલો જોઈ લઈએ ફરી વખત કે આપણે એનર્જી ડાયાગ્રામ આગળના બધા લેક્ચરમાં ડ્રો કર્યા છે. તો એમાં પહેલું હતું B2, ત્યાર પછી N2 માટે, ત્યાર પછી C2 માટે, ત્યાર પછી O2 માટે, F2 માટે, CO માટે, NO માટે. રેડી? આપણે આટલા એનર્જી ડાયાગ્રામ જે છે એ બધા આપણે આગળ ડ્રો કરી અને બધામાં એનર્જી ડાયાગ્રામ, ત્યાર પછી મોલિક્યુલર ઓર્બિટલ કોન્ફિગરેશન, ત્યાર પછી મેગ્નેટિક બિહેવિયર, બોન્ડ ઓર્ડર અને બોન્ડ ડિસોસિએશન એનર્જી. આટલા મેઇન પોઈન્ટ જે છે એ તમારે લખવાના થશે. 2 થી 3 માર્ક્સમાં એક ડાયાગ્રામ હશે 100%. ઓકે. સો આ સાવ સિમ્પલ છે જે તમે 12થમાં પણ જોઈ લીધું. ઓકે. સો અહીંયા સુધી રાખી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. ઓકે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.